તો આ ગાડીને થયું છે કેન્સર. હા, ગાડીઓનું કેન્સર એટલે કે રસ્ટિંગ. હવે ગાડીમાં વોટર એન્ટ્રીનો ઇસ્યુ હતો. પાછળના સાઈડથી વરસાદના ટાઈમે પાછળ બધું પાણી ભરાઈ જતું હતું, જેના કારણે ગાડી અમારા વર્કશોપ પર વિઝિટ કરી અને કસ્ટમરે એ પણ જાણ કરી કે આના પહેલાં 2-3 વર્કશોપ્સ ગાડી ફરી ચૂકી છે. લોકોએ અનનેસેસરીલી સિલિકોન ભરીને ગાડી આપી દીધી છે, પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. અમે રૂટ કોઝ માટે એના ટ્રીમ્સને એવું ઓપન કર્યું. ઓપન કરવા પર ખબર પડી કે ગાડીમાં રસ્ટિંગનો ઇસ્યુ છે અને જ્યાં રસ્ટ હતું એના ઉપર અનનેસેસરીલી સિલિકોન ભરીને આપી દેવામાં આવી છે. પ્લસ ગાડીમાં જે તે સમયે બોડી શોપનું કામ કરાયું હતું, જેમાં પાછળના સ્કર્ટ પેનલમાં ગાડીમાં પેચવર્ક થયું હતું. હવે પેચવર્ક સસ્તામાં કરાવવાના ચક્કરમાં પાછળ જે પેચવર્ક થયું છે એના ઉપર કોઈ પેઇન્ટ એપ્લિકેશન કે સિલન્ટ એપ્લિકેશન નહોતું થયું, જેના કારણે એના ઉપર રસ્ટિંગ આવું સ્વાભાવિક છે. અને એનું એ રસ્ટિંગ ગાડી ઉપર વધતા એટલું વધી ગયું કે અત્યારે જે પેનલ્સ અમે ખોલી રહ્યા છે એમાં રસ્ટિંગ મળે છે. હવે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આનું કોસ્ટિંગ એટલું હાયર જઈ શકે છે કે જેટલી તો ગાડીની વેલ્યુએશન પણ નથી હોતી. હવે આ પ્રોજેક્ટમાં કસ્ટમરને બોલાવીને એક પેનલ્સ બતાવીને પછી એનું અપ્રુવલ લઈશું. ઇફ બજેટ કન્સ્ટ્રેન્ટ હશે તો અમારે આ પ્રોજેક્ટ અહીંયા જ ડ્રોપડાઉન કરવો પડશે, કારણ કે આ કામ સસ્તામાં સારું ના મળી શકે. જો તમે પણ આવી કોઈ થર્ડ ક્લાસ ક્વોલિટીની સર્વિસથી બચીને કોઈ સારી સર્વિસ અવેલ કરવા માંગો છો તો પ્લીઝ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ ફોર વોચિંગ ઓટોટલ.